હવે ચેપ્ટર આપણું જે 14મું છે સેમિકન્ડક્ટરવાળું એનું આપણે નીટમાં પહેલાં થોડુંક જે આપણે ભણી ગયા છે એનું રિવિઝન કરી લઈએ. તો અહીંયા આપણને જે પિક્ચર દેખાય છે અથવા જે બતાવેલું છે તેમાં જે આપણે શરૂઆતમાં બી જોયેલું વાહક, અવાહક અને અર્ધવાહક. તો કંડક્ટર એટલે વાહક, ઇન્સ્યુલેટર એટલે અવાહક અને સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. તો પહેલું જે ટેબલ જે છે તેમાં પ્રોપર્ટીઝ એટલે કે કયા ગુણધર્મને આધારે એ લોકોની કમ્પેરિઝન કરેલું છે તે બતાવેલું છે. તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે વિદ્યુત વાહકતા. તો વિદ્યુત વાહકતા કેટલી છે? તો કંડક્ટર એટલે કે વાહકની વિદ્યુત વાહકતા વધારે હોય તો 2 × 10⁸. ઇન્સ્યુલેટર એટલે કે અવાહકની ઓછી હોય એટલે 10⁻⁸ ક્રમની હોય. સેમિકન્ડક્ટર એટલે 10⁻⁵ to 0 એટલે કે 10⁻1 જેટલી. રેઝિસ્ટિવિટી વાહકતા અવાહકની અવરોધકતા બરાબર છે, જે એકદમ અવગણ્ય હોય. કોના માટે? વાહક માટે. ઇન્સ્યુલેટર માટે વધારે હોય અને સેમિકન્ડક્ટરમાં એ બંનેની વચ્ચેની મીડિયમ હોય. ત્રીજું જે આપણને આપેલું છે એ બેન્ડ સ્ટ્રક્ચર એટલે કે આપણું બેન્ડ ડાયાગ્રામ. તો આપણને ખબર છે કે વાહક માટે બેન્ડ ડાયાગ્રામમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે કોઈ જાતનું ગેપ હોતી નથી, એકબીજા ઉપર ઓવરલેપ થયેલી હોય. ઇન્સ્યુલેટર અવાહકની અંદર એ મેક્સિમમ હોય. કન્ડક્શન બેન્ડ અને બેલેન્સ બેન્ડ વચ્ચે જે ડેલ્ટા ઈ એ લખેલું છે કે ઈજી એ મેક્સિમમ હોય અને સેમિકન્ડક્ટર વચ્ચે એ ઓછી હોય એટલે વાહક કરતાં વધારે હોય ને અવાહક કરતાં ઓછી હોય. ચોથું જે આપણને આપેલું છે એનર્જી બેન્ડ ગેપ. તો એનર્જી બેન્ડ ગેપ જે છે તે વેરી સ્મોલ. કોના માટે? વાહક માટે 0 અથવા વેરી સ્મોલ. ઇન્સ્યુલેટર માટે વેરી લાર્જ. ડાયમંડ જેવું જે છે તેના માટે તો 6 EV કરતાં પણ વધારે એટલે કે 6 EV જેટલું હોય. સેમિકન્ડક્ટર જર્મેનિયમ, સિલિકોન જેવા સેમિકન્ડક્ટર માટે 0.7, 1.1 જેવી આપણે એમ કહેવાય કે એની એનર્જી બેન્ડ ગેપ જેવી હોય. પાંચમું જે આપણને આપેલું છે કે કેરિયર કરંટ એટલે કે વિદ્યુતભાર વાહકો. કોને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? તો આપણને વાહકમાં આપણને પહેલેથી ખબર છે કે વાહકની અંદર જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એમાં મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય. ઇન્સ્યુલેટરમાં એવા કોઈ વિદ્યુતભાર વાહકો મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. અને સેમિકન્ડક્ટર, તો સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકમાં આપણે આ ચેપ્ટરમાં ભણી ગયા કે એમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ હંમેશા કોઈ પણ હોય, પછી એ ડાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, ગમે તે હોય, તો તેની અંદર શામાં થાય? તો એમ કે કોઈ અથવા કોને લીધે થાય? તો ઇલેક્ટ્રોન અથવા હોલ, અથવા એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન હોલ ઓબ્લિક બંધિત ઇલેક્ટ્રોન એટલે કે હોલ ગતિ કરતા જ નથી, બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે એના લીધે આપણને જાણે કે હોલ ગતિ કરતા છે એવું થાય. બરાબર છે? એટલે આપણે એમ કહી શકાય કે સેમિકન્ડક્ટરમાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? તો સેમિકન્ડક્ટરમાં વિદ્યુતભાર વાહક તરીકે બંધિત ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને પ્રકારના હોય. હવે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જે છે એ સામાન્ય તાપમાન ઓર્ડિનરી ટેમ્પરેચરે કેવી હોય? તો વાહકની અંદર જે છે VB એન્ડ CB આર કમ્પ્લીટલી ફિલ્ડ ઓર CB ઇઝ સમવોટ એમ્પ્ટી. એટલે કે એનો અર્થ એમ થાય કે ઘણા બધા ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં હોય. CB એટલે કન્ડક્શન બેન્ડ એટલે જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન હોય પણ એ સંપૂર્ણ ભણેલી એમ કહી શકાય કે અંતઃસહ ખાલી. વાહક અવાહકમાં VB કમ્પ્લીટલી ફિલ્ડ એટલે કે બધા ઇલેક્ટ્રોન બંધનમાં હોય, બધા ઇલેક્ટ્રોન કક્ષામાં જ હોય. CB ઇઝ કમ્પ્લીટલી અનફિલ્ડ એટલે કે ભાઈ જે કન્ડક્શન બેન્ડ છે એ સંપૂર્ણપણે ખાલી હોય, કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પણ ઇલેક્ટ્રોન એ મુક્ત હોતો નથી. VB સમવોટ કોનામાં? સેમિકન્ડક્ટરમાં VB સમવોટ એમ્પ્ટી અને CB સમવોટ ફિલ્ડ એટલે કે એમ કહી શકાય કે VB એટલે આપણે એમ કહી શકાય વેલેન્સ બેન્ડ જે છે એ વેલેન્સ બેન્ડ આપણે એમ કહી શકાય અંતઃસહ ખાલી અને કન્ડક્શન બેન્ડ અંતઃસહ ભરેલી. સાતમું ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક. કંડક્ટર માટે પોઝિટિવ, વાહક માટે પોઝિટિવ કેમ હોય? કારણ કે વાહકમાં જેમ તાપમાન વધે તેમ અવરોધ વધે. કેમ અવરોધ વધે? તો એનું કારણ જે છે કેમ વધે એનું કારણ એ છે કે જેમ તાપમાન વધે તેમ પેલા દોલનો જે થતા હતા ધન આયનોના એનો દોલનોનો કંપ વિસ્તાર વધે, આવૃત્તિ વધે એટલે રિલેક્સેશન ટાઈમ ઘટે. અવરોધકતાનો તાપમાન ગુણાંક 0 હોય. કોના માટે? અવાહક માટે, કારણ કે તાપમાનથી એનો અવરોધમાં ફેરફાર થતો નથી. અને સેમિકન્ડક્ટર કે અર્ધવાહકોમાં નેગેટિવ હોય. નેગેટિવ હોય એટલે
કે તાપમાન વધતા અવરોધ ઘટે. કેમ અવરોધ ઘટે? કારણ કે જેમ જેમ તાપમાન વધતું જાય તેમ સેમિકન્ડક્ટરની અંદર કે અર્ધવાહકોની અંદર ઇલેક્ટ્રોન હોલના જોડકા વધતા જાય, એટલે વિદ્યુતભાર વાહકોની સંખ્યા વધતી જાય. એટલે એમ કે જેમ તાપમાન વધે તેમ અવરોધ ઘટે, એટલે એ નેગેટિવ હોય. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન કન્ડક્ટિવિટી, તો ઊંધું, અવરોધકતા વધે તો વાહકતા ઘટે. પહેલામાં કંઈ નહીં થાય અને વાહક પદાર્થ અર્ધવાહક પદાર્થો માટે સેમિકન્ડક્ટર માટે ટેમ્પરેચર કોફિશિયન્ટ આલ્ફા જે નેગેટિવ આવ્યો, એટલે કે તાપમાન વધતા અવરોધ જે છે એ ઘટે તો વાહકતા વધે. નવમું, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેઝિસ્ટન્સ, તો રેઝિસ્ટન્સ વધવાનો જ વાહક માટે, ઇન્સ્યુલેટરને કંઈ ફરક નહીં પડે અને સેમિકન્ડક્ટરમાં ઘટે. ઉદાહરણ આપેલા છે, એક્ઝામ્પલ AU, AG, CU, Na, પ્લેટિનિયમ, X, એટલે બધી ઉમદા ધાતુઓ જે છે વાહક છે આપણને ખબર. ત્યાર પછી વુડ, પ્લાસ્ટિક, માઇકા, ડાયમંડ, ગ્લાસ, આ બધું શું છે? તો આ બધું ઇન્સ્યુલેટર છે, અવાહકો છે. સિલિકોન, જર્મેનિયમ, ગેલેનિયમ, આર્સેનિક, આ બધા અર્ધવાહકો છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા, તો એ વાહકોમાં 10⁻29 પર મીટર ક્યુબ, એટલે બહુ મોટી હોય. ઇન્સ્યુલેટરમાં હોતા જ નથી. અને એમ કહી શકાય કે સેમિકન્ડક્ટર અર્ધવાહકોમાં એની સંખ્યા ઘણી મીડિયમ હોય, એટલે બહુ ઓછા બી નહીં હોય. જર્મેનિયમમાં 10⁻19 હોય અને સિલિકોનમાં લગભગ 10⁻16 જેવા હોય. હવે ઇન્સ્ટ્રિંગ અર્ધવાહક એટલે શુદ્ધ અર્ધવાહક. A pure semiconductor is called in-string semiconductor has thermally generated current carriers. એટલે કે આ પ્રકારના અર્ધવાહકમાં માત્ર તાપમાનના લીધે જે ઉર્જા મળે, ઉષ્મીય ઉર્જા, એને લઈને જે સહજબનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયેલા હોય એ જ ઇલેક્ટ્રોન હોય. બરાબર, ઇમ્પ્યુરિટી ઉમેરતા નથી. એટલે આર્સેનિકને કે એન્ટીમની, બિસ્મથ ગમે તેને આપણે મૂકીએ અંદર ઉમેરીએ ને જે આપણને વધારાનો ઇલેક્ટ્રોન મળે તે આમાં હોતો નથી. માત્ર આપણને મુક્ત ઇલેક્ટ્રોન કોને લીધે મળે? તો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આપણને માત્ર ને માત્ર એમ કહી શકાય કે જે થર્મલ એટલે કે ઉષ્મીય ઉત્સર્જનને લીધે થતું હોય તે જ. They have 4 electrons in outermost orbit of the atom and they are held together by covalent. આપણને ખબર છે કે આમાં સિલિકોન, જર્મેનિયમ જે આપણા બેઝ મટીરિયલ છે એ બધા માટે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને એ 4 ઇલેક્ટ્રોન કેવા છે? તો એ સહસંબંધથી જોડાયેલા હોય. ફ્રી ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ બોથ આર ચાર્જ કેરિયર. એટલે આ પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુતભાર વાહકો આપણે અત્યારે બી ચર્ચા કરી ગયા અને બંનેની સંખ્યા સરખી હોય. જે એની ઇન સીબી એટલે કે ભાઈ ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હોય અને હોલ કયા બેન્ડમાં હોય? તો વેલેન્સ બેન્ડમાં હોય. ધ ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર દેન ધેટ ઓફ હોલ. હવે સમજો, જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે જે ઇલેક્ટ્રોન એનાથી ગતિ કરે તો એને આપણે એમ કહેવાય કે ડ્રિફ્ટ વેગ. તો જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે એનાથી જે મુક્ત ઇલેક્ટ્રોન છે ઓલરેડી બહાર જ છે તે બધા વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ શામાં કરશે? તો બધા વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ જે છે એ ગતિ કરવા માટે કરશે. જે બંધિત ઇલેક્ટ્રોન છે એ પહેલાં વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ શામાં કરશે? બહાર આવવા માટે કરશે અને બાકી રહેલા વિદ્યુત ક્ષેત્રની રીતે ગતિ કરશે. એટલે વિદ્યુત ક્ષેત્ર બેમાં વહેંચાઈ જશે. એટલે સ્વાભાવિક છે કે એની ગતિ કેવી થાય? ઓછી થાય. એટલે ડ્રિફ્ટ વેગ કેવો થાય? ઓછી. ચોથું મુદ્દો આપણો ધ્યાનમાં લેવાનો. પાંચમો મુદ્દો, ઇન પ્યોર સેમિકન્ડક્ટર ઇમ્પ્યુરિટી મસ્ટ દેન લેસ દેન 1/10⁸ પાર્ટ. જે આપણે વાત કરતા કે 10⁶ સામે 1 જોડીએ, બરાબર છે, તો એવા ઇમ્પ્યુરિટી હેઝ બીન એટલે કે બહુ ઓછી માત્રામાં આમાં ઇમ્પ્યુરિટી હોય, મોટે ભાગે તો હોય જ નહીં. ઇન ઇન્સ્ટ્રિક્ટ સેમિકન્ડક્ટર Ne = NH = Ni આપણને ખબર છે અને એનું તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર છે A = A × T⁵/2 e−ΔEn/2 kBT. Because of less number of charge carrier at room temperature, in-string semiconductor have low conductivity, so they have no practical use. એટલે કે આપણને ખબર છે કે આપણે જે બધા ભણી ગયા પછી PN જંક્શન હોય, ઝેનર હોય, LED હોય, ટ્રાન્ઝિસ્ટર, આ બધામાં આપણે N પ્રકાર કે P પ્રકારના અર્ધવાહકો જે છે તે ધ્યાનમાં લેતા છે. બરાબર, તો એ બધા અશુદ્ધ પરમાણુ એટલે એક્સ્ટ્રિંગ અર્ધવાહક છે. જે શુદ્ધ અર્ધવાહક છે એની કન્ડક્ટિવિટી ઘણી બધી ઓછી હોય, એની અવરોધકતા વધારે હોય, એટલે એ લોકો લગભગ અવાહક તરીકે જ વર્તે. એટલે એનો બહુ કંઈ પ્રેક્ટિકલ યુઝ નથી. જે કંઈ પ્રેક્ટિકલ યુઝ છે એ બધો શામાં છે? તો એ આપણે એમ કહી શકાય કે એ બધા જે ઇમ્પ્યુરિટીવાળા જે છે એક્સ્ટ્રિંગ અર્ધવાહક છે એમાંથી જ આપણે બધા બનાવી શકીએ. હવે એક્સ્ટ્રિંગ અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર એટલે કે
બહિર્ગત અર્ધવાહક જેમાં આપણે ઇમ્પ્યુરિટી ઉમેરેલી અશુદ્ધિ ઉમેરેલી હોય તે, ઇટ્સ કોલ્ડ impure semiconductor. The process of adding impurity is called doping. આપણને ખબર છે કે જો બાજુમાં જે આકૃતિ જે આપેલી છે તેમાં લખેલું છે ઇન્સ્ટ્રિંગ સેમિકન્ડક્ટર પ્લસ ઇમ્પ્યુરિટી એટલે એક્સ્ટ્રિંગ અર્ધવાહક. આપણને ખબર છે કે અશુદ્ધિ ઉમેરવાની જે ક્રિયા છે એને ડોપિંગ કહેવાય. ઇમ્પ્યુરિટીઝ આર ટુ ટાઈપ્સ, બે ટાઈપના આપણે અશુદ્ધિ ઉમેરી શકીએ, એક પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી અને ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી. ધ એલિમેન્ટ્સ હુઝ એટમ્સ હેવ 5 વેલેન્સ ઇમ્પ્યુરિટીઝ એટલે કે ભાઈ 5 જેના બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની. દે આર ઓલ્સો કોલ્ડ ડોનર ઇમ્પ્યુરિટીઝ. આપણને ખબર છે કે આર્સેનિક જે છે 5 ઇલેક્ટ્રોન એના બાહ્યતમ કક્ષામાં છે. સિલિકોનને અથવા જર્મેનિયમને જે આપણા બેઝ મટીરિયલ જે છે એને સંયોજક બનાવવા માટે 4ની જરૂર છે, તો એક હંમેશા ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ રાખે એટલે ડોનર અશુદ્ધિ કહેવાય. These impurities are also called donor impurities because they donate extra free electron, એટલે કે આ લોકો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ રાખે. ટ્રાઇવેલન્ટ અશુદ્ધિમાં શું છે? તો ટ્રાઇવેલન્ટ અશુદ્ધિની અંદર the elements whose each atom has 3 valence electrons are called trivalent. જે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, ઇન્ડિયમ, ગેલિયમ, એલ્યુમિનિયમ, બોરોન, These impurities are also called acceptor impurities as they accept electron, એટલે કે આ બધા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ રાખે. જ્યારે આપણે પીએન જંક્શનમાં જોઈ ગયા છે કે જ્યારે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય અને એલ્યુમિનિયમ જોઈને સ્વીકારે તો એલ્યુમિનિયમના ઇલેક્ટ્રોન 14 થઈ જાય, બરાબર. તો એ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન સ્વીકારવો એમ કહેવાય, એટલે કે એ એક્સેપ્ટર અશુદ્ધિ છે એમ કહેવાય. ધ નંબર ઓફ એટમ ઇમ્પ્યુરિટી એલિમેન્ટ ઇઝ પ્રેઝન્ટ ઇઝ 1 in 10, અથવા આપણે 10⁶ની વાત કરતા હતા, કોઈ વખત 10⁶ છે એટલે 10⁸ પરમાણુ સિલિકોન કે જર્મેનિયમનો તો એક પરમાણુ ઇમ્પ્યુરિટીનો હોય. 10⁶ કે કોઈ બુકમાં 6 લખેલું છે, કોઈ બુકમાં 8 લખેલું છે. અહીંયા Ne ઇઝ નોટ ઇક્વલ્સ ટુ NH હોય. આપણને ખબર છે કે આ પ્રકારના અર્ધવાહકમાં કાં તો Ne ગ્રેટર દેન NH હોય અથવા NH ગ્રેટર દેન Ne હોય. મતલબમાં Ne ઇક્વલ્સ ટુ NH હોતું નથી. જે ઇન્સ્ટિંગ અર્ધવાહકમાં Ne ઇક્વલ્સ ટુ NH ઇક્વલ્સ ટુ Ni થતું હતું એ આમાં થતું નથી. હવે N પ્રકારના સેમિકન્ડક્ટર અને P પ્રકારના સેમિકન્ડક્ટરનો તફાવત જેવો આપેલો છે, કમ્પેરિઝન છે. તો પહેલી જે આપણને આકૃતિ આપેલી છે તેમાં જો ઇન્સ્ટ્રિંગ સેમિકન્ડક્ટર પ્લસ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી, તો એમાંથી આપણને N ટાઈપના સેમિકન્ડક્ટર મળે, કારણ કે ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. જો વચ્ચેના ભાગમાં તમે આકૃતિમાં જો તો ફોસ્ફરસ આપેલો છે ઉદાહરણ તરીકે, તો જે જગ્યાએ ફોસ્ફરસ છે ત્યાં એક ફ્રી ઇલેક્ટ્રોન બી છે. બાજુની આકૃતિમાં બોરોન આપેલો છે B, ત્યાં જો તો તમને એક સહસંયોજક બંધમાં ખાલી જગ્યા દેખાય, વેકેન્સી. એટલે કે ઇન્સ્ટ્રિંગ અર્ધવાહક વત્તા ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ તો P ટાઈપના અર્ધવાહક બને. બીજું કે N પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? તો ઇલેક્ટ્રોન હોય. માઇનોરિટીમાં કોણ હોય? હોલ હોય. P પ્રકારમાં ઊંધું, તો P પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર જે છે એ તરીકે હોલ્સ હોય અને માઇનોરિટી ચાર્જ તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. આ પ્રકારના અર્ધવાહક કોણ? તો N ટાઈપના અર્ધવાહકમાં આપણને ખબર છે Ne મચ ગ્રેટર દેન NH, એટલે કે ઇલેક્ટ્રોન જે છે તે મેજોરિટીમાં હોય એની સંખ્યા વધારે હોય, કોના કરતાં? હોલ કરતાં ઘણી વધારે હોય. P ટાઈપના અર્ધવાહકમાં NH મચ ગ્રેટર દેન Ne, બરાબર છે, એટલે કે હોલ જે છે એ મેજોરિટીમાં હોવાના. પ્રવાહનું જે નિર્માણ થશે એ N પ્રકારના અર્ધવાહક માટે જો IE મચ ગ્રેટર દેન IH, એટલે કે ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ હોલને કારણે રચાતા પ્રવાહ કરતાં ઘણો બધો વધારે હોય. ત્યાર પછી હોલની અંદર એટલે કે P પ્રકારના અર્ધવાહકમાં IH ગ્રેટર દેન મચ ગ્રેટર દેન IE, એટલે હોલને કારણે રચાતો પ્રવાહ કે બંધિત ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ વધારે હોય. ચોથું કંડક્ટિવિટી, તો કંડક્ટિવિટી કોને કારણે મળે? ઇલેક્ટ્રોનને કારણે મળે. Ne μe E, આમાં કંડક્ટિવિટી કોને કારણે મળે? વધારે હોલને કારણે મળે. N ટાઈપ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોલી ન્યુટ્રલ, આપણે ડિસ્કસ કરી ગયેલા છે, નોટ નેગેટિવલી ચાર્જ. અને P ટાઈપ સેમિકન્ડક્ટર ઓલ્સો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ, નોટ પોઝિટિવલી ચાર્જ. ઇમ્પ્યુરિટી ઇઝ કોલ્ડ ડોનર ઇમ્પ્યુરિટી બીકોઝ વન ઇમ્પ્યુરિટી જનરેટ 1 ઇલેક્ટ્રોન, એટલે જેટલી ઇમ્પ્યુરિટી ઉમેરો તો દરેક એક ઇમ્પ્યુરિટી પરમાણુ જે છે એ આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન આપશે. P ટાઈપ સેમિકન્ડક્ટરમાં ઇઝ ઇમ્પ્યુરિટી કોલ્ડ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી, કારણ કે એ એક હોલનું નિર્માણ કરશે અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ રાખે. ડોનર એનર્જી લેવલ લાઈઝ જસ્ટ બિલો ધ કન્ડક્શન બેન્ડ. આ બરાબર જોજો, આકૃતિ અમારા ટાઈપના MCQ પૂછાતા છે કે નીચેનામાંથી કઈ આકૃતિ P પ્રકારના અર્ધવાહકની બતાવે, નીચેનામાંથી કઈ આકૃતિ જે છે N પ્રકારનો અર્ધવાહક બતાવે, બરાબર. તો એની અંદર જો કે જે ડોનર એટલે કે અશુદ્ધિ ડોટેડ લાઇન જે છે એ કન્ડક્શન બેન્ડની નજીક હોય તો તમારે એવું માનવાનું કે એ કયો છે? N પ્રકારનો.
ને જે ડોટેડ લાઇન જે છે તે વેલેન્સ બેન્ડની નજીક હોય તો તમારે માનવાનું એ કોણ છે, તો એ પી પ્રકારનો. પીએન જંકશન અથવા પીએન જંકશન ડાયોડ જોઈ લઈએ થોડું પાછું. એક જ પ્રકારનો જે અર્ધવાહક છે આપણો, જે ઇન્સ્ટ્રિક અર્ધવાહક છે, એને બંને પ્રકારનું ડોપિંગ કરવામાં આવે. એટલે કે એક બાજુ જે છે એ ટ્રાઇવેલેન્ટ એટલે કે તે બાજુનો અર્ધવાહક પી પ્રકારનો અર્ધવાહક ને બીજી બાજુનો જે છે તે પેન્ટાવેલેન્ટ સૂત્ર મેળવવામાં આવે એટલે કે એ એન પ્રકારનો અર્ધવાહક બને. હવે થાય શું કે આપણને ખબર છે કે પી પ્રકારનો અર્ધવાહક જે છે એ પી પ્રકારના અર્ધવાહકમાં હોલ જે છે તે મેજોરિટી હોય અને એન પ્રકારમાં તે માઇનોરિટીમાં હોય. એ જ પ્રમાણે એન પ્રકારમાં ઇલેક્ટ્રોન જે છે એ મેજોરિટીમાં હોય ને પી પ્રકારમાં એક માઇનોરિટીમાં હોય. એટલે શરૂઆતમાં શું થાય તો આપણે આગળ બી વાત કરવી છે કે બે ઘટના મહત્વની બને. પહેલી ઘટના ડિફ્યુઝન. ડિફ્યુઝન શાને લીધે થાય તો ડિફ્યુઝન એમ કહેવાય કે જે એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે છે અને પી પ્રકારમાં હોલ વધારે છે. એટલે જે સાંદ્રતા કોન્સન્ટ્રેશન જે છે એ લોકો વધારે છે પી માં હોલનું છે ને એનમાં ઇલેક્ટ્રોન. જો આપણે એનું બંધારણીય જોવા જઈએ તો શું થાય તો જે આપણા +4 +3 +4 +4 જે છે તે સિલિકોન અથવા જમીન આપણો બેઝ મટીરીયલ છે. +5 એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે અને +3 એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. આની અંદર આ આર્સેનિકનો ઇલેક્ટ્રોન છે. આ બધા બંધિત ઇલેક્ટ્રોન છે. ને અહીંયા આ જગ્યાએ હોલ છે. તો માન લઈએ હવે શું થાય તો જો પહેલી વાર પી પ્રકારનો અર્ધવાહક ને એન પ્રકારનો અર્ધવાહક વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એ ખબર હોવી જોઈએ આપણને. હવે આ ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન અહીંયાથી આર્સેનિક વાળો ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવી. હવે જો આર્સેનિકને પૂછવામાં આવે કે ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન તો 32. તારી પાસે પ્રોટોન કેટલા 33. બરાબર. એટલે પ્રોટોન એક વધી ગયો એટલે હવે આ જે છે આર્સેનિકનો પરમાણુ એ ધન વિદ્યુતભાર તરીકે વર્તન કરવા માટે ધન આયન તરીકે વર્તન કરવા માટે અને એ કહે છે તો સહજાનની અંદર છે તે સ્થિર રહે. એટલે અહીંયા આપણે એમ કહેવાય કે જંકશનની નજીક ધીરે ધીરે અહીંયા આવા ધન આયનો સ્થિર રચાવા માટે. એલ્યુમિનિયમને પૂછવામાં આવે અહીંયા તો એલ્યુમિનિયમ એમ કહે કે ભાઈ તારી પાસે કેટલા છે તો કે 14. કેવી રીતના 14 તો 13 તો પહેલેથી હતા. આ હવે એલ્યુમિનિયમનો પરમાણુ ઇલેક્ટ્રોન ગણાય એટલે એની પાસે 14 ઇલેક્ટ્રોન. તો એલ્યુમિનિયમ જે છે તે કયા આયન તરીકે વર્તન કરવા માંડે તો એલ્યુમિનિયમ હવે એમ કહેવાય કે એલ્યુમિનિયમ જે છે તે ઋણ આયન તરીકે વર્તન કરવા માંડે. એ બંને કેવા છે સ્થિર છે. તો હવે અહીંયા શું થયું તો ઇલેક્ટ્રોન જે છે એ n થી p તરફ આવ્યો. હવે માની લે કે આ જે છે અહીંયાનો ઇલેક્ટ્રોન એ માની લે કે અહીંયા બે હોલ રચાયો. અત્યારે અહીંયા હોલ છે ઇલેક્ટ્રોન અહીંયા છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો આ હોલ અહીંયા જતો રહે. એટલે હોલ જે છે હોલ એ p થી n તરફ ગતિ કરે અને ઇલેક્ટ્રોન જે છે તે n થી p તરફ ગતિ કરે. એટલે I ડિફ્યુઝન છે તે કઈ બાજુ વહે તો I ડિફ્યુઝન જે છે તે આ બાજુ એટલે કે p થી n તરફ વહે શરૂઆતમાં. તો જેમ જેમ આ ડિફ્યુઝન થતું થાય તેમ જંકશનનો શું થાય એક આપણને વિસ્તાર મળે જે વિસ્તારમાં કહેવાય જંકશનની એક બાજુ ધન વિદ્યુતભાર જ્યાં ઋણ હોવા જોતા હતા તો ધન વિદ્યુતભાર આવી સ્થિર. બીજી બાજુ જ્યાં હોલ હોવા જોતા ધન વિદ્યુતભાર ત્યાં આવી ગયા ઇલેક્ટ્રોન. તો આ જે વિસ્તાર આપણને મળે એને ડેપ્લેશન સ્તર કહેવાય, ડેપ્લેશન લેયર કહેવાય. હવે આ વિદ્યુત આને લીધે શું થાય તો આને લીધે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય. આ દિશામાં n થી p તરફ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય.
હવે એમ કહેવાય કે જો કોઈ ઇલેક્ટ્રોન n માંથી p માં જવા પ્રયત્ન કરતા આ વિદ્યુત ક્ષેત્રનો એને સામનો કરવો પડે, કારણ કે ઇલેક્ટ્રોન તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે અહીંના જે ઇલેક્ટ્રોન જે છે n માં જે મેજોરિટી હવે આ બાજુ જતા અટકે કેમ? કારણ કે એની ગતિ ઊંચાઈ એટલી નહીં હોય જે વિદ્યુત ક્ષેત્રને એમ કે ઓવરકમ થઈ જાય. હવે જો આ જંકશનના વિસ્તારમાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે, જો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનને શું કરશે? આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ધકેલી દે. જો કોઈ હોલ હશે તો એને આ બાજુ ધકેલી દે. એટલે હવે શું થાય? તો આ જે વિદ્યુત ક્ષેત્ર હતું એને લઈને જે ડ્રિફ્ટ થયું, આઈ ડ્રિફ્ટ એટલે શું? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીને લીધે અથવા વિદ્યુત ક્ષેત્રને લીધે જ્યારે ઇલેક્ટ્રોન હોલ ગતિ કરે તો એને ડ્રિફ્ટ કહેવાય. પહેલા ડિફ્યુઝન થતું હતું, હવે ડ્રિફ્ટ થાય. તો હવે ડ્રિફ્ટ કે બાજુ થયું? તો જે ધન વિદ્યુત બહાર જતા હોલ એ કઈ બાજુ આવ્યા? n થી p તરફની દિશામાં. આ જંકશન પર જે હોલ રચાતા હતા કે એ ઇલેક્ટ્રોન જે છે કઈ બાજુ આવ્યા? તો ઇલેક્ટ્રોન જે છે એ p થી n બાજુ ગયા. તો પ્રવાહ કઈ દિશામાં રચાવાનો? તો પ્રવાહ આ દિશામાં રચાવાનો. I ડિફ્યુઝ જે છે એ n થી p રચાવાનો. I ડ્રિફ્ટ જે છે, I ડ્રિફ્ટ બરાબર છે, એ I ડ્રિફ્ટ પ્રવાહ આની વિરુદ્ધ દિશામાં n થી p રચાવાનો. બરાબર. શરૂઆતમાં I ડિફ્યુઝન વધારે હોય ને I ડ્રિફ્ટ ઓછો હોય, પણ જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન ને હોલનું ડિફ્યુઝન થતું જાય તેમ તેમ વધુ ને વધુ અહીંયા ધન આયનો રચાતા જાય, ઋણ આયનો રચાતા જાય. તો એને લીધે શું થાય? કેમ કે ધીરે ધીરે ડ્રિફ્ટ પ્રવાહ વધતો જાય. એક સમય એવો આવે જ્યારે સ્ટેડી કન્ડિશન આવે જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ, ડિફ્યુઝન પ્રવાહ બંને સમાન મૂકેલા થાય, પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય ને આપણે એમ કહેવાય કે જે નેટ I જે છે એ 0 થાય. નેટ I શું થાય? 0 થાય. આ પરિસ્થિતિમાં હવે શું થાય? તો આ પરિસ્થિતિની અંદર આપણે એમ કહેવાય કે અહીંયા જંકશન પર આ બાજુ ધન વિદ્યુત ભાર છે, આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે, તો એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ એને કહેવાય પોટેન્શિયલ બેરિયર. એને શું કહેવાય? પોટેન્શિયલ બેરિયર, જે હવે n માં ઇલેક્ટ્રોન p માં જતા રોકે. બરાબર. આ જે વિદ્યુત સ્થિતિમાન તફાવત આને કહેવાય પોટેન્શિયલ બેરિયર, જે જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ અને સિલિકોન માટે 0.7 વોલ્ટ. તો આ થઈ ગયું એડ્રેસન સ્તર અને એડ્રેસન લેયર કે પોટેન્શિયલ બેરિયરની સમજૂતી. હવે જ્યારે આપણે ડાયોડ બજારમાંથી લાવીએ ત્યારે ઓલરેડી આ પ્રક્રિયા પૂરી અથવા પ્રોસેસ થઈ ચૂકેલી હોય. હવે આપણે ડાયોડનું ફોરવર્ડ બાયસ જોઈએ. તો ડાયોડનો ફોરવર્ડ બાયસ સામાન્ય રીતે કેવી રીતના જોડાય? તો એકદમ ઈઝી રસ્તો છે ડાયોડનો ફોરવર્ડ બાયસ જોડવા માટે. આનો p પ્રકાર, આનો n પ્રકાર. તો p પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન છેડા તો વધારે સ્થિતિમાન અને ઋણ છેડાને n એટલે કે ઓછા સ્થિતિમાન સાથે જોડવામાં. ડાયોડનો p છેડો બેટરીના પોઝિટિવ સાથે, n છેડો બેટરીના નેગેટિવ સાથે. હવે આપણને ખબર છે અહીંયા ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં છે, અહીંયા ઇલેક્ટ્રોન મેજોરિટીમાં છે. p માં જે છે એમ કહેવાય હોલ જે છે એ મેજોરિટીમાં છે ને અહીંયા એ માઇનોરિટીમાં છે. જંકશન પાસે શું થયેલું હશે? તો જંકશન પાસે આપણને ખબર છે કે અહીંયા ધન, અહીંયા જે અત્યારે ચર્ચા કરી. એટલે જંકશન પાસે શું થયું હશે? તો જંકશન પાસે આ દિશામાં n થી p દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાયું હશે, જે શું કરશે? ડેપ્રેશન સ્તર બનાવશે, પોટેન્શિયલ બેરિયર બનાવશે.
જે હવે ઇલેક્ટ્રોનને n માંથી p માં જતા રોકે. માની લે કે ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન અહીંથી નીકળ્યા, આ બાજુ ગયા, આ બાજુ ગયા, અહીંથી અહીંયા આવ્યા, તો હવે આ વિદ્યુત ક્ષેત્રને ફરી પાછું તે બાજુ, એટલે કે પરિપથમાં પ્રવાહ વહે નહીં. જેમ જેમ આપણે હવે બહારથી વિદ્યુત સ્થિતિમાન તફાવત વધારતા જઈએ તેમ તેમ શું થાય? એમ કે જંકશન પર p થી n દિશામાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય, p આઉટ થાય, આ p ઇન છે. આનો અર્થ એમ થાય કે જંકશન પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટે. જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટે તો E બરાબર V/d. પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે, ડિફ્લેક્શન સ્તરની પહોળાઈ બી ઘટે. એટલે આ જો ડિફ્લેક્શન સ્તર કરતા આટલું હોય તો એમ કહેવાય કે ડિફ્લેક્શન સ્તરની પહોળાઈ ઘટે, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે. એટલે હવે એવું બને કે કેટલાક ઇલેક્ટ્રોન એમાં સક્ષમ બને કે જે હવે n માંથી p માં પ્રવેશે. એટલે આપણે થોડો વિદ્યુત પ્રવાહ મળે. હજુ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બહારથી વધારે તો જંકશન પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ હવે આ દિશામાંથી જે ઇલેક્ટ્રોનને સરળતાથી n થી p પર મોકલી દે. કેવી રીતે? તો ડિફ્લેક્શન સ્તરની પહોળાઈ હજુ ઘટી જાય, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય નજીવું થઈ જાય. એટલે હવે મોટે ભાગના જે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર છે n એનું p તરફ અને p માં જે મેજોરિટી ચાર્જ કેરિયર છે હોલ એનું n તરફ શું થાય? કેમ કે વહન થવા માંડે. એટલે આપણે પ્રવાહ જે છે એ p થી n તરફ વહે ફોરવર્ડ બાયસની અંદર. આપણે જો આલેખ ડ્રો કરીએ I વિરુદ્ધ v નો, તો પહેલા થોડો જ્યાં સુધી પેલા પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે નહીં કે જેથી ઇલેક્ટ્રોન એમ કહેવાય કે n માંથી p માં પ્રવેશી શકે નહીં, હોલ p માંથી n માં જઈ શકે નહીં, તો અહીંયા આપણે એમ કહેવાય કે પ્રવાહ લગભગ શૂન્ય મળે. પછી ધીરે ધીરે પ્રવાહ વધે, પછી પ્રવાહ એકદમ વધી જાય. બરાબર છે? આ I વિરુદ્ધ v નો આલેખ છે. એટલે એનું ઢાળનું જે મૂલ્ય મળે તો અવરોધ જે આવશે એ અવરોધ 1/ઢાળ થવાનો. તો આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ઢાળ 0 એટલે અવરોધ ઇન્ફિનિટી. અહીંયા ઢાળ લગભગ જે છે એ કેવો થઈ ગયો? ઇન્ફિનિટી. એટલે અવરોધ કેવો થઈ જાય? 0 લગભગ. એટલે ડાયોડ સંપૂર્ણ ફોરવર્ડ બાયસમાં જાય ત્યારે એનો એમ કહેવાય કે અવરોધ આદર્શ ડાયોડનો અવરોધ 0 થઈ જાય. પ્રેક્ટિકલ રીતે ઓછો થાય, 10 થી 25 ઓહ્મ જેટલો હોય. હવે ડાયોડનું રિવર્સ બાયસ જોઈએ. રિવર્સ બાયસ નોર્મલી કેવી રીતના થાય? કારણ કે p ઉપર સ્થિતિમાન ઓછો હોવું જોઈએ, n પર સ્થિતિમાન વધારે, p ને n. બરાબર છે? તો અહીંયા બેટરીનો ઋણ છેડો જે છે એ p સાથે અને ધન છેડો જે છે તે n સાથે. હોલ જે છે તે અહીંયા મેજોરિટીમાં હોય, અહીંયા માઇનોરિટીમાં હોય. ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા મેજોરિટીમાં હોય, અહીંયા બિચારા માઇનોરિટીમાં. જંકશન પર આપણને ખબર છે અહીંયા ધન આયન રચાય, ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર રચાય. એટલે જંકશન ઉપર આપણે કહી શકાય અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે જંકશન એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં રચાય. આ ડિફ્લેક્શન સ્તરને લીધે આપણને શું મળે? તો કે પોટેન્શિયલ બેરિયર મળે, ડિફ્લેક્શન સ્તર મળે. હવે આપણે જ્યારે બહારથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીએ ત્યારે અહીંયા શું થાય? તો આ દિશામાં એટલે કે જંકશન પર જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું તે દિશામાં બહારનું વિદ્યુત ક્ષેત્ર બી આવે. એટલે મદદ કરતા શું થાય? એટલે જેમ જેમ બહારથી વોલ્ટેજ વધારે તેમ તેમ ડિફ્લેક્શન સ્તરની પહોળાઈ વધે, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય વધે. એટલે ઇલેક્ટ્રોન n માંથી p માં જઈ શકે નહીં. પણ આ જે બહારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારનું વિદ્યુત ક્ષેત્ર અમુક વખતે એટલું પ્રબળ થઈ જાય કે એ શું કરશે? તો p માં રહેલા જે ઋણ વિદ્યુતભારી ઇલેક્ટ્રોન ભલે માઇનોરિટીમાં છે પણ છે તો એને શું કરશે? તો એને આ દિશામાં લઈ જાય. તો ઇલેક્ટ્રોન આ દિશામાં જાય તો પ્રવાહ n થી p તરફ વહે. ફોરવર્ડ બાયસમાં પ્રવાહમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હતા, હોલ ગતિ કરતા હતા, પણ એ મેજોરિટી વધારે ગતિ કરતા હતા. n માંથી ઇલેક્ટ્રોન p માં આવતા હતા. અહીં ઇલેક્ટ્રોન p માંથી n માં જાય. જો ઇલેક્ટ્રોન p માંથી n માં જાય તો ઇલેક્ટ્રોન p માં તો માઇનોરિટી છે, હોલ n માંથી p માં જાય
તો હોલ એમ કહેવાય કે માઇનોરિટીમાં છે, એટલે એમ કહેવાય કે જે રિવર્સ બાયસમાં પ્રવાહ મળે એ માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે મળે ને ફોરવર્ડ બાયસમાં મેજોરિટી ચાર્જ કેરિયરને લીધે મળે આપણને. એટલે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ જે છે એ P થી આપણને N તરફ મળે. એટલા માટે ડાયોડની જે સંજ્ઞા જે છે એ સંજ્ઞા આવી છે કે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ P થી N તરફ. આ શું છે? તો આ જે તીરનું ચિહ્ન છે જે આપણને બતાવે કે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય તો ત્યારે એમાં વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહ P થી N તરફ હોય. આ એનો કેથોડ કહેવાય, આ એનો પોઝિટિવ નેગેટિવ P કહેવાય. ફોરવર્ડ બાયસમાં આપણે આલેખ જોઈ ગયા પહેલા ચરણમાં જોયું I વિરુદ્ધ V નો આ ને એ મિલી એમ્પિયર ક્રમનો હોય. કેમ? કારણ કે આપણે જોઈ ગયા મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ રચાય. હવે પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે રચાવાનો. પ્રવાહની દિશા કેવી થાય કે વિદ્યુત સ્થિતિમાન દિશાથી બદલી કાઢી એટલે આલેખ ત્રીજા ચરણમાં મળે. વોલ્ટેજ બી માઈનસ, પ્રવાહ બી માઈનસ, તો એ આપણને આવું મળે. આ જે છે તેને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય, બ્રેકડાઉન વોલ્ટેજ. ને અને અહીંયા જે મળે તેને ની વોલ્ટેજ અથવા કટ ઓફ વોલ્ટેજ કહેવાય. અહીંયા પ્રવાહ માઇક્રો એમ્પિયર ક્રમનો મળે કારણ કે આપણે જોઈ ગયા છે જે પ્રવાહ રચાય એ પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરના એમ કહેવાય કે ગતિને લીધે રચાય. બરાબર. પીએન જંક્શનનો આપણે ઓવરવ્યુ જોઈ લઈએ. આપણે અત્યારે ડિસ્કસ તો કરી દીધું, પાછું તમને મેં સમજાવી દીધું કે પીએન જંક્શન ડાયોડમાં ડેપ્રેશન લેયર, પોટેન્શિયલ બેરિયર કેવી રીતના રચાય, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. તો વેન પી ટાઈપ સેમિકન્ડક્ટર સ્ટેબલી જોઈન્ટ એન ટુ એન ટાઈપ, એટલે કે જોઈન્ટ એવી રીતના કરવામાં આવે કે છૂટા છૂટા નહીં. આપણે વાત કરી તે પ્રમાણે એક જ અર્ધવાહકમાં એક બાજુ પી પ્રકારનું ડોપિંગ કરવામાં આવે એટલે કે ટ્રાઇવેલેન્ટ અને બીજી બાજુ પેન્ટાવેલેન્ટ સુધી. ધેન રિઝલ્ટિંગ એરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ પીએન જંક્શન ઓર પીએન જંક્શન ડાયોડ. બરાબર. પહેલી આકૃતિમાં એક સાદો પીએન જંક્શન બનાવેલો છે અને બીજી આકૃતિ જે આપેલી છે તેમાં પીએન જંક્શન ડાયોડની આપણને સંજ્ઞા આપેલી છે. તો પહેલું ડેપ્રેશન રિજિયન. On account of difference in concentration of charge carrier in two sections of PN junction, the electron from N region diffuse through the junction into P region and hole from P region diffuse into N region. એટલે આપણે જે ભણી ગયા ડિફ્યુઝન થાય પહેલા. ડિફ્યુઝન થવા પાછળનું રીઝન શું છે? તો આપણે જોઈ ગયા કે ડિફ્યુઝન થવા પાછળનું રીઝન જે છે એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાનો ડિફરન્સ. N પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે છે, P પ્રકારમાં હોલ વધારે છે, એટલે એ જે થાય તેને કહેવાય ડિફ્યુઝન. હવે ડ્યુ ટુ ડિફ્યુઝન ન્યુટ્રલી ઓફ બોથ એન એન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. એટલે કે ભાઈ એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે પી પ્રકારમાં જે છે તે ઋણ વિદ્યુત ભારિત ઉત્પન્ન થવા મળે અને એન પ્રકારમાં ધન વિદ્યુત ભાર. અ લેયર ઓફ નેગેટિવ ચાર્જ આયન એપિયર નિયર જંક્શન ઇન પી ક્રિસ્ટલ એન્ડ અ લેયર ઓફ પોઝિટિવ આયન એપિયર in junction in N crystal. This layer called depletion layer. The thickness of depletion layer is 1 micron, એટલે 10⁻⁶ મીટર ક્રમની હોય. Width of the depletion layer inversely proportional to doping. જેમ ડોપિંગ વધારવામાં આવે એટલે કે જેમ આપણે એમ કહેવાય ઇમ્પ્યુરિટીની સંખ્યા વધારે ને વધારે ઉમેરવામાં આવે તેમ શું થાય? તો એમ કે ડેપ્રેશન લેયરની વિથ ઘટે. બરાબર છે. પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય વધે. The PN junction is equivalent to capacitor in which the depression layer act as a dielectric. આપણે કેપેસિટરમાં એવું ભણી ગયા છે કે એક બાજુ ધન વિદ્યુત ભાર હોય, એક બાજુ ઋણ વિદ્યુત ભાર હોય. બરાબર છે. હવે તમે જો ઉપર જે આપણે જોયું તો એ ઉપરની અંદર આપણે જોયું કે વિથ જે છે એ ઇમ્પ્યુરિટી પર આધાર રાખે. તો જેમ ઇમ્પ્યુરિટી વધારશો તેમ ડેપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે, ઇમ્પ્યુરિટી ઓછી કરો ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે. તો આપણે કેપેસિટર જે છે તે C = ε0A/d. જેમ ડીમાં ફેરફાર થાય તેમ કેપેસિટરનું મૂલ્ય બદલે. એટલે ઘણી વખત આ પ્રકારના ડાયોડને વેરીકેપ ડાયોડ બી કહેવાય. વેરીકેપ એટલે વેરિયેબલ કેપેસિટર. તમે ઇમ્પ્યુરિટીમાં ફેરફાર કરીને ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર વધારે ઘટાડી શકો. એટલે કેપેસિટરની ધન પ્લેટ અને ઋણ પ્લેટ વચ્ચેનું અંતર વધઘટ થાય તો કેપેસિટન્સ બદલાય. તો એને શું કહેવાય? તો એને વેરીકેપ ડાયોડ બી કહેવાય. Potential barrier. The potential difference created across the PN junction due to the diffusion of electron and holes in the called potential barrier. આપણને ખબર છે, જોઈ ગયા છે પોટેન્શિયલ બેરિયર આપણે. જીમાં 0.3 હોય ને સિલિકોનમાં VB = 0.7 વોલ્ટ હોય. ઓન એવરેજ ધ પોટેન્શિયલ બેરિયર PN જંક્શન જે હોય તે 0.5 વોલ્ટની હોય. વિથ ઓફ ધ ડેપ્રેશન લેયર 10⁻⁶ની હોય. તો આપણે કહીએ બેરિયર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે ક્રિએટ થાય
એ E બરાબર V/D પ્રમાણે જોવા જઈએ તો 0.5 upon 10⁻⁶ એટલે 5 × 10⁵ ક્રમનું, એટલે કે 10 × 10⁵ વોલ્ટ પર મીટર ક્રમનું શું થાય તો એમ કે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય. નીચે જે 3 ગ્રાફ આપેલા છે તે 3 ગ્રાફ, પહેલો જે ગ્રાફ આપેલો પોટેન્શિયલ બેરિયર વિરુદ્ધ ડિસ્ટન્સનો, બરાબર છે. એનમાં પોટેન્શિયલ પ્લસ હોય ને પીમાં પોટેન્શિયલ માઇનસ હોય, જંક્શનના વચ્ચેના ભાગમાં પોટેન્શિયલ 0 હોય. ચાર્જ ડેન્સિટી આપણને ખબર છે કે n પ્રકારના વર્ગમાં પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય અને પીમાં નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમ n થી p તરફ જાવ તેમ વધતું જાય, બરાબર છે. એના દિશા n થી p તરફનું એટલે ઋણમાં બતાવેલું છે. તો આ 3 ગ્રાફ બી જે છે એ તમારે જરાક યાદ રાખવાના. હવે ડિફ્યુઝન એન્ડ ડ્રિફ્ટ કરંટ. ડિફ્યુઝન કોને કારણે થાય તો ડિફ્યુઝન જે છે તે એમ કહેવાય કોન્સન્ટ્રેશન, જે n પ્રમાણે ઇલેક્ટ્રોન વધારે હતા, પીમાં હોલ વધારે હતા. બિકોઝ ઓફ ધ કોન્સન્ટ્રેશન ડિફરન્સ, હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન ટ્રાય ટુ ડિફ્યુઝ ફ્રોમ અધર સાઇડ ટુ અધર સાઇડ. ઓનલી ધોઝ holes and electron cross the junction having the high kinetic energy. This diffusion results in electric current from P to N known as diffusion. આપણે જોઈ ગયા છે કે ઇલેક્ટ્રોન જે જ્યારે ડિફ્યુઝન થાય ત્યારે n માંથી p માં જાય અને હોલ છે તે p માંથી n માં જાય, એટલે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? p થી n તરફની હશે. As the electron, because of thermal collision, continuously create a depletion region, this region flow of electron towards n side of towards p side. બરાબર છે. એટલે હવે ઇલેક્ટ્રોન ક્યાં જવાના તો એમ કહેવાય કે ઇલેક્ટ્રોન n થી p તરફ જવાના. ધીસ મેક્સ ધ કરંટ n ટુ p સાઇડ. ધીસ કરંટ ડિફ્યુઝ, એટલે કે હવે શું થાય તો આપણે એવી ચર્ચા કરી ચૂક્યા છે, તમને મેં બતાવ્યું છે કે જ્યારે ડિફ્યુઝન થાય એટલે ધીરે ધીરે એનમાં ધન વિદ્યુતભાર ભેગો થવા મળે અને પીમાં ઋણ વિદ્યુતભાર, ઋણ આયન જે સ્થિર આયન હતા, બરાબર, એને કારણે n થી p તરફ એક વિદ્યુત ક્ષેત્ર મળે, જે હવે આપણે એમ કહી શકાય કે પીમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ પીમાં રહેલા ઇલેક્ટ્રોનને ક્યાંથી ક્યાં મોકલે તો પીમાં રહેલા ઇલેક્ટ્રોનને p થી n તરફ મોકલે. તો પ્રવાહ જે છે તે n થી p તરફ થાય, બરાબર છે. તો એને લઈને આપણે જો ઇલેક્ટ્રોન n સાઈડ જવાના ને હોલ છે તે p સાઈડ જવાના, બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે પ્રવાહ જે રચાય એ n ટુ p રચાય ને એ કરંટને id કહેવાય. શરૂઆતમાં છે એમ કહેવાય ડિફ્યુઝન પ્રવાહ વધારે હોય ને ડ્રિફ્ટ કરંટ ઓછો હોય. ડ્રિફ્ટ એટલે શું તો ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીને લીધે, વિદ્યુત ક્ષેત્રને લીધે ગતિ કરે ત્યારે ઇલેક્ટ્રોનનો વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય અને એને કારણે જે પ્રવાહ રચાય તેને ડ્રિફ્ટ કરંટ કહેવાય. તો શરૂઆતમાં ડિફ્યુઝન કરંટ વધારે હોય, પછી ધીરે ધીરે ડિફ્યુઝન કરંટને કારણે ધન આયનો, ઋણ આયનો ડેપ્લેશન સ્તરની આજુબાજુ વધતા જાય એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય, તો ડ્રિફ્ટ કરંટ વધતો જાય. તો એક સમય એવો આવે સ્ટેડી કન્ડિશનમાં કે જ્યારે id = idr, એટલે કે ડ્રિફ્ટ કરંટ અને ડિફ્યુઝન કરંટ બંને કેવા થઈ જાય? સેમ થઈ જાય અને નેટ કરંટ કેવો થઈ જાય? 0. When no external source is connected diode, the diode is called unbiased. આપણને ખબર છે બે પ્રકારના બાયસ છે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. તો જ્યારે કોઈ પણ પ્રકારનું બાયસ ન કરેલું હોય ત્યારે આપણે એમ કહી શકાય કે ડાયોડ જે છે એ અનબાયસ કન્ડિશનમાં છે એમ કહેવાય. હવે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનું કમ્પેરિઝન છે. તો ફોરવર્ડ બાયસમાં તો જોડાય કેવી રીતના? તો ફોરવર્ડ બાયસમાં એમ કહેવાય કે પી પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી ઇઝ કનેક્ટેડ ટુ ધ પી ક્રિસ્ટલ, એટલે પી પ્રકારના અર્ધવાહક. નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી ઇઝ કનેક્ટ ટુ ધ એન ક્રિસ્ટલ, બરાબર છે. એની આકૃતિ આપણને આપેલી છે. The positive terminal of the battery is connected to the N crystal and a negative terminal of the battery is connected to the P crystal. આ એક સામાન્ય વાત છે, પણ આપણને ખબર છે, આપણે એવું જોઈ બી ગયા છે કે ફોરવર્ડ બાયસ ક્યારે થાય? જ્યારે P પર સ્થિતિમાન વધારે હોય, N પર સ્થિતિમાન ઓછું હોય. રિવર્સ બાયસ ક્યારે થાય? જ્યારે P પર સ્થિતિમાન ઓછું હોય અને N પર સ્થિતિમાન વધારે હોય. Width of the depletion layer is decreases. આપણને ખબર છે કે જેમ જેમ બહારથી વિદ્યુત સ્થિતિમાન તફાવત વધારતા જઈએ તેમ તેમ બહારનું વિદ્યુત ક્ષેત્ર અને જંકશન પર રચાયેલું વિદ્યુત ક્ષેત્ર એકબીજાનો વિરોધ કરશે અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે. રિવર્સ બાયસની અંદર શું થાય? તો રિવર્સ બાયસની અંદર વિથ ઓફ ધ ડેપ્રેશન લેયર ઇન્ક્રીઝિસ, એટલે ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે, કારણ કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને જંકશન પરનું વિદ્યુત ક્ષેત્ર એકબીજાને મદદ કરે. ત્રીજું, આર ફોરવર્ડ, એટલે ફોરવર્ડ બાયસમાં જ્યારે ડાયોડ હોય, આપણે દાખલો બી ગણી ગયા છે, ઉદાહરણ 4.4, તો એમાં અવરોધ ઘણો ઓછો હોય, 10 થી 25 ઓહ્મ જેટલો જ મળે.
એટલે આદર્શ જો હશે, આદર્શ જો હોય તો આદર્શ માટે એ કેવું થાય, 0 જ થાય. રિવર્સ બાયસમાં 10⁵ ક્રમનો હોય, એટલે કે બહુ વધારે હોય. આદર્શ માટે ઇન્ફિનિટિવ હોય. ફોરવર્ડ બાયસ ઓપોઝ ધ પોટેન્શિયલ બેરિયર એન્ડ V greater than VB ફોરવર્ડ બાયસ ઇઝ સેટ અપ એક્રોસ ધ જંકશન. આપણને ખબર છે કે ફોરવર્ડ બાયસમાં વિરોધ થાય અને ડેપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે, એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બહુ સરળતાથી Nમાંથી Pમાં જાય અને વિદ્યુત પ્રવાહ જે છે તે P થી N તરફ વધે. રિવર્સ બાયસમાં તો રિવર્સ બાયસ સપોર્ટ ધ પોટેન્શિયલ બેરિયર એન્ડ ધ નો કરંટ ફ્લો એક્રોસ ધ જંકશન ડ્યુ ટુ ધ ડિફ્યુઝન ઓફ ધ મેજોરિટી ચાર્જ કેરિયર. એટલે કે રિવર્સ બાયસમાં જે પ્રવાહ પાછળથી રચાય જ્યારે બ્રેકડાઉન થાય તે પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરની અંદર રચાય છે. જે એમ કહેવાય P પ્રકારનો અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં હોય તે જ ઇલેક્ટ્રોન જે છે તે ગતિ કરવામાં આવે. કટ ઇન વોલ્ટેજ, ધ વોલ્ટેજ એટ વિચ ધ કરંટ સ્ટાર્ટ ટુ ઇન્ક્રીઝ. બરાબર, ફોરવર્ડ બાયસમાં પહેલાં પ્રવાહ નહીં થાય, જેમ જેમ વિદ્યુત સ્થિતિમાં તફાવત વધારે બહાર થાય તેમ તેમ ડેપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે, એટલે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન ધીરે ધીરે હવે સક્ષમ બને જે Nમાંથી Pમાં જાય. તો એને ની વોલ્ટેજ કે કટ ઇન વોલ્ટેજ કહેવાય, જે જર્મેનિયમ માટે 0.3 હોય અને સિલિકોન માટે 0.7 હોય. બ્રેકડાઉન વોલ્ટેજ, રિવર્સ વોલ્ટેજ એટ વિચ ધ બ્રેકડાઉન ઓફ સેમિકન્ડક્ટર. બ્રેકડાઉનનો સાદી ભાષામાં અર્થ એમ થાય ઇલેક્ટ્રોન અને હોલના જોડકાનું મોટા પ્રમાણમાં ઉત્પન્ન થવું. બરાબર છે, એટલે અચાનક પ્રવાહનું મૂલ્ય વધી જાય તો એમ કે જર્મેનિયમ માટે 25 વોલ્ટ જેટલો અને સિલિકોન માટે 35 વોલ્ટ, એટલે કે ઘણો બધો મોટો વોલ્ટેજ હોય. બંનેની લાક્ષણિકતા આપેલી છે આપણને. IV લાક્ષણિકતા એટલે પ્રવાહ વિરુદ્ધ V એનો વોલ્ટેજનો આલેખ છે. તો બંને આપણે આલેખ ઓલરેડી ભણી ચૂક્યા છે કે પ્રવાહ વિરુદ્ધ આલેખ જે આપણને મળે, બરાબર, એ આલેખ આપણને કેવા મળે